મિત્રો કિસાન માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ખાસ વાત કરવાના છીએ કે દાબાની કેરી કઈ રીતે પકવવી અને કેવી રીતે એનો પાક આવે વગર કાર્બેટરે અને એકદમ ઓર્ગોનિક કેરી કેવી રીતે પાકે એની આપણે આજ ખાસ વિડીયોમાં વાત કરીશું। આવી રીતે જો આપણે ઘરની જ કેરી હતી ઉતારી લીધી અને હવે ધીમે ધીમે પકવવાનું કામ હાલે છે। તો ખાસ કરીને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા નહીં। આ તમે જોઈ શકો છો આપણે તો આ વર્ષે ફળે બહુ સારામાં સારું થયું। ઓછામાં ઓછું 300 ગ્રામનું અમુક 400 ગ્રામના ફળ છે। આ તમે જોઈ શકો છો બહુ સારામાં સારી કેરી ઓર્ગોનિક આપણે આપણા ઘર માટે જ ખાવા જે આપણે દાબો કહીએ પકવવાનો આવી રીતે હેઠે એક પ્લાસ્ટિકનું કાગળ પાથરી દેવાનું પછી આવી રીતે આમ ગોઠવી જવાનું। આ તમે જોઈ શકો છો આપણા દાબાની કેરી પાકી ગઈ। આગળ જે દાબો નાખ્યો હતો એ કમ્પ્લીટ ઓરિજિનલ ઓર્ગોનિક આપણે ઘરે ખાવા માટે જે પકવીએ આ રીતે દાબો નાખવાનો મિત્રો, કારણ કે આમ ઊભી મૂકી જવાની એટલે હરખી ગોઠવાઈ જાય તો શું છે કેરી પાકે એટલે પોચી ન પડે અને સારી રીતે પાકી જાય અને કેરી ખાવાની મજા આવે, મીઠાશ સારી આવે। આમાં કોઈ પણ વસ્તુ ખેડૂત મિત્રો આપણે નાખી નથી। આ તમે જોઈ શકો છો વિડીયોમાં આખો દાબો આ એમણામાં જ ખાલી ઝાડમાંથી આંબાના ઝાડમાંથી તોડી અને પકવી દેવાની આ રીતે, એટલે એની રીતે આવી એકદમ પીળાશ અને આ તમે જોઈ શકો છો મસ્ત કેરી એકદમ સારામાં સારો પાકી જાય અને સારો કલર આવી જાય। આમાં કોઈ વસ્તુ મૂકવાની જરૂર નથી, પણ જો ઓર્ગોનિક રીતે કેરી પકવી હોય અને ઓર્ગોનિક આંબા હોય તો સારી એવી મીઠાશ પણ આવે અને સારો પાક પણ આવે। આ તમે જોઈ શકો છો ફળ પણ એકદમ મોટું છે। આ ફળનું તમને વજન કરીને બતાવું કે આનું કેટલું વજન છે। આપણે ઇલેક્ટ્રિક કાંટો છે તો ખેડૂત મિત્રો આ ખરેખર વગર દવાઈ અને કોઈ કેમિકલ યુક્ત આપણે ખાતરે નાખ્યું નથી, ફક્ત ને ફક્ત ઓર્ગોનિક દવાનો યુઝ કરેલો છે અને ઓર્ગોનિક જ પેસ્ટિસાઇડ બનાવી છે અને દવા એટલે છે। તમે જોઈ શકો છો આનો વજન 350 ગ્રામની કેરી છે। આ તમે જોઈ શકો છો બે એક્સ્ટ્રા છે તમને બતાવું 350 ગ્રામની કેરી એટલે સારામાં સારું આવું ઓર્ગોનિક ફળ આ ખેડૂત મિત્રો આપણે થાય। અને આની અંદર આપણે જો ઓર્ગોનિકની વાત કરીએ તો ખાસ કરીને ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા આપણે છંટકાવ પણ કરેલો છે અને પાયેલા હતા, પછી જીવામૃત પણ આપણે આંબાને પાણી સાથે પાયેલું હતું। ત્યારબાદ આપણે વેસ્ટ ડીકમ્પોઝર જે નવું આવ્યું OWDC એનો પણ આપણે છંટકાવ કર્યો હતો અને પિયતમાં આપેલું છે અને જીવામૃતનું પણ 2 થી 3 રાઉન્ડ આપણે પિયતમાં આપેલા હતા અને પેસ્ટિસાઇડ તરીકે આપણે ગૌકૃપા અમૃતમનો પણ ઉપયોગ કરેલો છે અને પિયતમાં પણ આપેલું છે। તો આવી રીતે આવી સારી કેરી થાય ઓર્ગોનિક રીતે અને આપણે આને વેચવા જઈએ તો પણ સારા એવા ભાવ આપણને મળે, કારણ કે આપણે ગ્રાહકને ગેરંટી સાથે કહી શકીએ કે ભાઈ ઓર્ગોનિક કેરી છે અને આ કેરી ખાસ એક ખેડૂત મિત્રો જોયા જેવું છે કે આ દવા વગરની અને ઓર્ગોનિક અને કેમિકલ વગરની કેરી ખાસ બગડતી નથી, આમાં બગાડ પણ ઓછો થાય છે। એટલે એ એક મોટો ફાયદો છે કે આપણે કોઈ પણ ગ્રાહકને આપીએ તો એને ગેરંટી સાથે કહી શકીએ કે ભાઈ આ કેરી અમારી બગડશે નહીં, પણ જો પકવવામાં કોઈ મિસ્ટેક થાય તો જ બગડે, નહીંતર આ કેરી બગડતી નથી। એટલે આપણે સારામાં સારો જો આ રીતે ખેડૂત મિત્રો દાબો નાખી દીધો। હવે જેમ જેમ આગળ આ દાબો ખવાતો જાહે ત્યારબાદ આ દાબો પણ પાકી જાહે એટલે આને ખાવાનું કામ ચાલુ કરશું। એટલે આવી રીતે ખેડૂત મિત્રો આપણે કેરી પકવવી એની માહિતી આ વિડીયોમાં આપી અને ખાસ દાબો કેવી રીતે નાખવો વગર કેમિકલ યુક્ત કેરી અને વગર દવા છાંટા વગરની આ આપણી દાબો છે આ રીતે। અને ખાસ આ તમે ફળ જોઈ શકો મિત્રો બહુ સારામાં સારા ફળ થયા છે આપણે। આ ફળ પણ આપણે આનું વજન કરી જોઈએ, આનો વજન પણ ઓછામાં ઓછો 300 થી 350 ગ્રામનો હશે। આ 390 ગ્રામની કેરી છે અને ખેડૂત મિત્રો ખાસ એક આ કોઈ જમ્બો કેસર પણ નથી, આ ખાલી ફક્ત ને ફક્ત કેસર છે, પણ આનું ફળ આ ઓર્ગોનિકના કારણે પણ મોટું થયું છે અને થોડીક માવજત પણ આપણે સારી કરી હતી પિયતની અને જે જીવામૃતનું કામ પણ બહુ સોલિડ છે, એના કારણે 390 ગ્રામની કેરી 400 ગ્રામની કેરી આ તમે જોઈ શકો મિત્રો। આપણે એમાં ક્યાંય કંઈ રાખેલ નથી, આ સીધું જ બતાવું છું તમને કાંટો 390 ગ્રામ। હવે આપણે લઈ લઈએ
એટલે આ સારામાં સારું આવું ફળ થયું છે મિત્રો, 400-700 ગ્રામનું. નહીંતર જો જમ્બો કેસર હોય એનું ફળ મોટું થાય, પણ આપણે તો આ ખાલી કેસર છે, જમ્બો કેસર પણ નથી, છતાં પણ આનું ફળ આવું હાઈ થયું છે મોટું, જેનું કારણ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા, જીવામૃત, વેસ્ડી કમ્પોઝર. પછી આપણે એક ખાસ કરીને ગયા વર્ષે ચોમાસામાં પણ એક રીંગ આપી હતી, જે આંબાને ફરતે ઝાડને, એ અળસિયાનું ખાતર વર્મી કમ્પોઝર, એનું પણ બહુ સરસ કામ છે. અને વર્મી હોજ જેનો નીકળે એ પણ આપણે થડે થડે પીએચ સાથે આપેલો હતો, એટલે એના કારણે આ બધી ફળ બહુ સારામાં સારું થયું અને સારી એવી કેરીનો પાક પણ આવ્યો ઓર્ગોનિક. તો આવી રીતે ખેડૂત મિત્રો આપણે આ કેરીનો દાબો નાખ્યો છે. જો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત.